રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોને પોતાની જણસી ટેકાના ભાવે ખરીદી દેવા માટે ખરીદ કેન્દ્ર પર હેરાન થવું પડી રહ્યું છે। ઘઉંના ટ્રેક્ટરમાં ભરીને 2 દિવસ સુધી હેરાનગતિ વેઠવી પડે કે ખરીદ કેન્દ્ર તોલ કરવા માટેના મજૂરો ન દેખાય, ટ્રેક્ટર ભરીને વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું। જગતનો તાત પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરતી સમયે તાપ તડકામાં હેરાન થયા બાદ જણસી ઉગે છે અને નસીબે 2 ડગલા પાછળ હોય તો કુદરતી આફત સામે ઝઝૂમવું પડે છે। કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માર અને જે બચેલી જણસી હાથમાં આવી હોય તે જણસીનો પૂરતો ભાવ નથી મળતો અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર જાય છે ત્યાં લાંબી લાઈનો લગાવવી પડે છે અને તાપ તડકામાં ફરી હેરાન થવાનો વારો આવે છે। પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ખેડૂતો માટે ફક્ત હેરાનગતિ વેઠવી પડે છે। ત્યારે ધોરાજી તાલુકામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ હતી, તેમાં પણ લાઈનો લાગી હોય છે, પણ આજે તો ધોરાજી તાલુકાના ખેડૂતોની સરકારી ખરીદ કેન્દ્ર ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો મેસેજ આવતા હોશે ખેડૂતો અલગ અલગ ગામમાંથી ખેડૂતો ઘઉં ભરેલા ટ્રેક્ટર લઈને ધોરાજીના તોરણિયા પાટિયા પાસે 2 દિવસ પહેલાં એટલે કે કાલે સાંજે ખરીદી કેન્દ્ર લાઈન લગાવીને પોતાનો વારો આવે અને ઘઉં ટેકાના ભાવે આપીને ખેડૂતો પોતાના ખેતરમાં નવું વાવેતર કરવા માટે કામે લાગી જાય, પણ બન્યું એવું કે ઘઉંની ખરીદી થતી હોય તે કેન્દ્ર પર તોલ કરી શકે તેવા મજૂરો ન દેખાયા। ખરીદ કેન્દ્ર પરના અધિકારી અને ખેડૂત આગેવાનો એ જવાબદાર તંત્રને જાણ કરી પણ કોઈ કામગીરી હાથ ધરાય જ નહીં અને ખેડૂતો આવા તડકામાં વાહનો લઈને ઊભું રહેવું પડ્યું હતું અને હેરાન થવું પડ્યું હતું, જેને લઈને ખેડૂતોએ મીડિયાકર્મીઓને બોલાવીને પોતાની વ્યથા ઠાલવી હતી અને પોતાના પ્રતિક્રિયા આપી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ મોહનભાઈ ભીમજીભાઈ ભૂત, ધોરાજી તાલુકાના ઉદકિયા ગામનો ખાતેદાર ખેડૂત છું। મેં મારી ખેતીની જમીનમાં ઘઉં વાવેલા છે। ઘઉંમાં મેં ટેકામાં લખાવેલા હતા સરકારશ્રીના બાંધેલા ભાવે। એમાં મને ડિલિવરી કરવા માટે સવારના 8 વાગે પહોંચાડવાનો હતો, એવી રીતે મેસેજ આવેલો, પણ મેસેજ 4 વાગે મેં જોયો તો હું વાડી હતો અને ગામમાં આવ્યો તો 6 થઈ ગયા। મજૂર ના જેડા, માણસો ના જેડા। પછી પાછા અમે પૂછવા આવ્યા તો એને સાહેબે એમ કીધું કે ગુરુવારે લઈને આવજો। તો અમે ગુરુવારે સવારે 5 વાગે અહીંયા ટ્રેક્ટર હાજર કરીને ઊભા હતા, પણ તોલની કોઈ વ્યવસ્થા નહોતી। 12 વાગ્યા સુધી કોઈ તોલ કરવા વાળું હાજર નહોતું। શું તમારી માંગણી? અમારી માંગણી છે આ તોલની વ્યવસ્થા પૂરી રાખવી જોઈએ। એક ટ્રેક્ટર 2 તોલ વાળા હોવા જોઈએ અને ખેડૂતને હેરાન ના થવો જોઈએ। ડીઝલ લેવા જાય તો લાઈનમાં રહેવાનું, અહીંયા લાઈનમાં રહેવાનું, તો અમારે હવે શું કરવું? શું તમારી માંગણી? માંગણી હવે વ્યવસ્થાનો થોડોક સુધારો કરવાની છે। મારું નામ દેવાભાઈ વિરમભાઈ પરમાર। શું કહેશો સાહેબ, તમે ક્યાંથી આવો છો? કાકાને કેવી હેરાનગતિ છે? કાલે અમે 4-5 વાગ્યાના આવ્યા છીએ, બરાબર છે। અટાણે 1:30-2 વાગ્યા 20-25 ટ્રેક્ટર છે અહીંયા આવ્યા છો ને કઈ જગ્યાએ ઘઉં ભરીને આવ્યા છે। તોરણિયા માર્કેટ ટેકાના ભાવની ખરીદી છે ત્યાં, બરાબર છે। આ તોલિયા કે એવું કઈ છે નહીં। સાહેબ જે પરમાર સાહેબ છે તો વ્યવસ્થિત જવાબ આપે છે, પણ એની પાસે માણસો ન હોય તો શું કરે? શું તમારી માંગણી છે? અમારી માગણી તો એ જ છે કે આ વ્યવસ્થા કરીને ટ્રેક્ટર મારા ઠલવી નાખે, એટલે આ ટ્રેક્ટર વાળા ભાડું ડબલ માગતા હારે છે અને આ ખાવાનું પીવાનું બધું અમારે એને કરી દેવું પડે ટ્રેક્ટર વાળા ડ્રાઈવરોને। તમે કેવા હેરાન થાવ છો અત્યારે? અરે હેરાન એટલે આ બધા ખેડૂતો ને, આ ડ્રાઈવરો ટ્રેક્ટરો બધા હેરાન જ છે ને। અશોક પટેલ। અશોકભાઈ, તમે કઈ જગ્યાએ શું લઈને આવ્યા છો? કેવી તકલીફ પડે? કેટલા સમયથી તમે હેરાન? આ જણસી લઈને અમે ઘઉં લઈને આવ્યા છીએ। અહીંયા તોલ કાંટા વાળા કોઈ છે નહીં। 3:30 વાગ્યાના અમે કાલના છીએ। નથી ચા પાણીનું, નથી નાસ્તાનું, કાંઈ વ્યવસ્થા નથી। પણ આ સરકાર કાંઈક અમારી માગણી સ્વીકારે, કાંઈક કરે। અહીંયા કોઈ કરવાવાળું ન મળે, કોઈ ધ્યાન રાખવાવાળું ન મળે। આ વધારાના અમે હોય ને એ રીતનો આ વહીવટ છે, એટલે ખેડૂતને આ રીતનું જ કરવાનું છે તમારા સરકારને। તો આ ખેડૂત અવળું પગલું ના ભરે એ ધ્યાન રાખો તમે। ખેડૂત અવળું પગલું ભરે છે એનું કારણ જ આ છે કે તમારે આવી રીતે જ પાયમાલ કરવો હોય તો એક ઝાટકે કરી નાખો, તો ભાઈ ખેડૂતને કઈ ઉપાધિ જ નહીં। આ સરકારને કરવું છે હું એ ધ્યાન દો। આ બિયારણા મોંઘા ભાવના લીધા ઘઉંમાં અહીંયા કોઈ તોલ કાંટો ન મળે, કોઈ જોખો વાળું ન મળે। શું કરવા ધારે સરકાર કઈ ખબર નથી પડતી। આ તડકાના તમે ટ્રેક્ટર જોઈ લ્યો, લાઈનસર અહીંથી લાઈનસર ટ્રેક્ટર પડ્યા છે, કાલના પડ્યા છે, કાંઈક જવાબ તો સરકાર દો સરકાર।
હાવ આમ નામ કેટલાક દી હાલશે.